હાલ બાપુ મારા બધા ડાયરામાં આજ કવિતાથી મારી શરૂઆત થાય. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો આખા ભારતને અને એમાંય આપણી ગૌરવવંતી ગુજરાતની ખમીરાત, ગુજરાતની અમીરાત, ગુજરાતનું ભજન, ગુજરાતનો ત્યાગ, ગુજરાતનું સમર્પણ, એક એક બલિદાનની કથાયું જે બાપુ છે એ આખી બધી કથાનો મેઘાણીએ જેમ કસુંબીનો રંગમાં નિચોડ કાઢ્યો એમ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક ભૂદેવ હાથમાં કલમ લઈને બેસે છે અને પછી એમ કહે છે કેવું છે મારું ગૌરવવંતું ગુજરાત. સાંભળજો, લખે છે ભૂદેવામાં. તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનિયમ સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. ગુજરાતી તો સતીનો અને સંતનો બાપુ વિહામો છે. આયા બે ડગલા આગળ હાલો ત્યાં 52 ગજની ધજાઈઓ આમ ફડાકા મારતી હોય, હરિહરનો હાકલો સંભળાતો હોય, સત દેવીદાસ, અમર દેવીદાસ, સત દેવીદાસ આવા જ્યાં નાથ સંભળાતા હોય, એથી બે ડગલા આગળ હાલો તો પાટણપતિએ ચડાઈ કરી જુનાગઢની હાર થઈ. અને સાંભળજો આ બહેનો બેઠા છે એટલે બાપુ આ તો ભાઈ શંકર દાદાનું પહેલું શ્રાદ્ધ છે. ચમર બંધીની ચણેલી એકદી પાયા માંથી પડે. કોઈ કરોડપતિ માણા બિલ્ડિંગ બનાવે, મોટો કન્સ્ટ્રક્શન નું કામ કરતા હોય, મોટી બિલ્ડિંગ બનાવે, દયાલાલ ચમર બંધીની ચણેલી એકદી પાયા માંથી પડે, પણ 90 વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, બાપુ વર્ષો વ્યા જાય ને તો બાપની ખોટ કોઈનાથી બુરાતી નથી. જેટલું સમર્પણ માનું છે એટલું જ સમર્પણ સામું બાપનું છે. માએ 2 આંગુડા પાડ્યા હશે તો ખૂણામાં બેહીન આ દુનિયાના બાપે 2 આંગુડા પીધા હશે. એવો કે આ પાત્ર ભાઈ શંકર દાદા એમનું જ્યારે પેલું શ્રાદ્ધ, દાદા મેં કીધું આ તો હું ભજન સાંભળવા આવ્યો છું આજ, એટલે મને ગાવાનું બોલવાનું મારું ઘર છે, મારું ફળ્યું છે આ. પણ આ ત્રણેય જુવાનડા આપણે રાજી થાય આ સ્ટેજની સાક્ષીએ નાની ઉંમરમાં એને ભજનને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. મયુર દાદા, ભાઈ રાજ અને ગોપાલભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એવો બાપ અને માટે ભોળાનાથની એક નાની એવી ધૂન, એકાદા 2 દુહા, બહુ જાજી વાતું સમયની મર્યાદામાં મયુર દાદાને સાંભળવા છે એટલે હું પછી બીજા ડાયરામાં પાછો આનંદ 2-3 કલાક તમને કરાવીશ. પણ દાદા મને આ બહુ ગમે છે. ત્રિભુવનજી બહુ સારું લખે છો. આ દીકરી બેઠા છે એટલે કીધું સતીના વિહામાં છે આયા અને બાગડતા જુનાગઢમાંથી ઘોડા નીકળી ગયા ઉપરકોટમાંથી. બાપુ સાંભળજો, આબરૂ વાલી હતી, શિયળ વાલું હતું અને કીધું ઓલા ઘોડા હાંકવા વાળાને ઉતાવળા હાંક, મારી આબરૂ સલામત નથી. પાટણપતિએ જુનાગઢ જીતી લીધું છે અને મારો રાખ ખેંગાર દુનિયામાં છે નહીં હવે. પણ ત્યાં તો ધુમા પણ બાગડતા હરણાના ઝાડા ફાટે એમ ઘોડાના નાખવાના ફડર થતા આવે. બાપુ હવે સાંભળજો, દુશ્મનની ફોડ લગો લગાવી ગઈ. મરણ મેવાડા તણું આજ પીઠિયા આવે પાણી ખૂંદતું. પછી આમ પાછું વળીને જોયું ને ત્યાં તો એમ થયું હવે આબરૂ ને જીવતરને જાજુ છેટું નથી, કરવું શું? ત્યારે ઓલા ઘોડાને ઠપકો દીધો. આ દેશની દીકરીઓ તમે જુઓ, આવી વાતો તમારી દીકરી કે દીકરા મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય અને થ્રુઆઉટ ઇંગ્લિશ બોલતા હોય ત્યારે ખાંજે બેહીને આવી વાતો સાંભળાવજો, એને ખબર પડે કે આપણી ગુજરાતમાં કેવી સતીઓ જેવી દીકરીઓ જન્મી છે. આયા બાપુ ઇન્દોરમાં તમને કદાચ ખ્યાલ છે, ઇન્દોરમાં મેં તો વાંચ્યું છે, અહલ્યાબાઈ હોલકર થઈ ગયા અને બાપુ અહલ્યાબાઈ હોલકરે ઘણા આપણા મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા છે, ઘણા નદીઓના ઘાટ બંધાવ્યા. આવી દીકરીઓને આપણે ગૌરવ લેતા હોય. અને એમાં બાપુ વઢવાણના ઝાલાવાડની ધરતી વઢવાણના પાદરમાં ઘોડા પૂગ્યા ત્યાં તો ઠબકો આપ્યો કે તરવરિયા તોખાર તારું હૈયું ફાટ્યું નહીં હસલા. હવે તો મરતા રા ખેંગાર મારે ગામતરા ગુજરાતના, હવે મારો ખેંગાર વિયો જાય, જુનાગઢનો રા વિયો જાય અને દુશ્મનો મને લઈ જાય એ તમારાથી જોયું જશે. બાપુ ઘોડા ગુડા વાળી ગયા અને જમણા પગના અંગૂઠેથી અગ્નિ લાગી અને રાણક દેવી વઢવાણના ભોગાવામાં સતી થયા. દુશ્મન આવ્યા ને ત્યાં તો હડ કરતી જ્વાળાયું આપને અડી ગયેલી. આ ત્રિભુવનજીને ખબર પડી શું બ્રાહ્મણની કવિતા અને કલમ ઉપડી છે. દાદા એને કીધું કેવી અમારી દીકરીઓ સતી જેવી છે. શું કીધું? તો ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં, અનિયમ સંપદા પામ્યો જ્યાં સુદામો,
આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે ઉભા સાંભલા વાટ જોઈ જૂથની ગામ જાપે ભલી ભારતી ભોમની વંદુ તન આવડી ધન્ય હો ધન આ સબ રાજ ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી આ કવિતા બાપુ વર્ષોથી ગવાય પણ કવિનું નામ કોઈ લેતા નતા એમાં મેં એક દી કવિતા આખી વાંચી મેં કીધું જેને કવિતા લખી છે એનું નામ ન લ્યો તો કુદરતના ગુનેગાર આપણે બનીએ કારણ કે જે માને બાળકને જન્મ દેતા જેટલી વેદના થાય એટલી કવિતા લખતા કવિને વેદના થાય છે આ ધરતી છે છેલ્લી એક કડી બહુ વાતને લંબાવીશ નહીં શું કીધું હવે સાંભળજો પૂજ્ય રાણા બાપુ બેઠા છે એટલે દાદા મને યાદ આવે આઈ કડક ધરતી જહા ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં નેમ તમે હરખ નથી જોયું પણ તમારા મારા ઘરમાં બે ગાય બાંધી હોય એમાં 33 કરોડ દેવતાનો વાસ છે આવું જિજ્ઞેશ દાદા કથામાં બોલે છે એ બે ગાયું બાંધી હોય માની લેવું તમારા ઘરે હરગ જ છે આપણે હરગ જોયું નથી કેવું હોય શૈલેષભાઈ આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પીયુષ જરણી એ બાપુ અમૃત જેવા દૂધ હવારમાં પરોડીએ દોવાતા હોય એ દૂધના પછી ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર દાદા અભિષેક થતા હોય આવું આપણું આ ગૌરવંતું ગુજરાત આવું ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે કે ગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પીયુષ જરણી ભલી ભારતી ભોમની વંદુ તને આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી અને કીધું કેવો ભગવાન ભોળોનાથ આમ તો ભૂદેવ છે એ તો મારે કઈ જ્ઞાનની વાત કરવાની દાદા બેઠા છે જ્ઞાની અને હવે તો ઘરે ઘરે જ્ઞાની છે કોઈને એવી સલાહ દેવાનો સમય નથી અટાણે સહકાર થાય તો દેવો સલાહ તો બધા આગળ છે કારણ કે બંગલા બનાવે બાપુ આર્કિટેક્ટની ઇન્ટિરિયર પહેલા રાખી લે છે કે કઈ બારી ક્યાં આવે કયો દરવાજો ક્યાં આવે એ બધું બધા આગળ છે જ અટાણે પણ ભગવાન ભોળાનાથ માટે મને જે શ્રદ્ધા છે દુનિયાનો બાપ કીધો છે અને દેવનો દેવ મહાદેવ શું કીધું તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂયપુક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનવિરાજ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણગર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર બંધેની ચણેલી અને એક દી પાયા માંથી પડે પણ આ તો નેવ વરહે જો નડે અરે રે મારા પાપની ખોટું બાલિયા હવે જાવા દેતી નહીં ઉગણી અરે રે મારી લાખે વાતું એલા
સમય વિયો જાય છે આ દુઆસનમાં કલાક હોઈ જાય એટલે પણ બોલા દેવોની આગળ દૂત અન રૂપાળા રૂપાળા હવ કોઈ રે પણ યા તું ભેળા ભેળા રાખે જોન ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા હર હર મહાદેવ હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જંગલમાં વસે હાલવાળી ઘોડાનો દાતા બાપુ મારા ઘોડાનાથ નો આદુ છે દુનિયાનો બાપ કીધો છે ને ભલે વાતો કરવા વાળા કરે પણ બાપુ સાંભળજો જડિયો જંગલમાં વસે ઘોડાનો દાતા રે ભોળાનાથના મંદિરમાં જઈને માંગતા નહીં કાંઈ શું કામ ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા ઈ જો રાજી થઈ જાય તો દુનિયામાં કે લાંબો હાથ નો કરવો પડે શું કીધું આ દુઆમાં પાણીયામાં જડિયો જંગલમાં વસે હાલવાળી ઘોડાનો દાતાર પણ તુચો રાવળ જામને અરે રે એને હાકી દીધો આખો હાલા હર હર મહાદેવ દાદાને કહીશું આપણે પણ બધાને બે હાથ ઊંચા કરીને ભાઈ શંકર દાદાનો દિવ્ય આત્મા જ્યાં હોય ત્યાં ભગવાન શિવ એના ચરણોમાં રાખે એટલા માટે હર હર મહાદેવ મહાદેવ 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 હાય ભોળાનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ખાલી 1 મિનિટ માટે મને તાળીઓ આપજો પછી એક નાની 2 મિનિટની વાત કરી મારા શબ્દો પૂરા કરું ઓમ નમઃ શિવાય 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 મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ પાવન કરતી રે હર હર મહાદેવ મહાદેવ
મહાદેવ હર હર મહાદેવ મહાદેવ